હેલો મિત્રો, કેમ છો બધા? તમે મજામાં જ હશો? મિત્રો, આપણે હવામાન વિભાગની વરસાદની આગાહી આજના સમાચાર તાજા જોઈશું. મિત્રો, આપણે આ વિન્ડી એપ્લિકેશનમાં સમાચાર જોઈએ. આ વિન્ડી એપ્લિકેશનમાં એ રીતે બતાવે છે કે વરસાદની હાલ પૂરતી ગુજરાતમાં કોઈ એવી ભારે વરસાદની આગાહી બતાવતા જ નથી. જે છે તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાજુ વરસાદ રાજસ્થાન તરફ છે. આપણા ગુજરાતમાં હજી સુધી આ 11 તારીખનું બતાવે છે આજનું, અને પછી આ 12 તારીખનું તમે જોઈ શકો છો તે બતાવે છે કે વરસાદ આપણે ધીમે ધીમે સિસ્ટમ આપણા તરફ આવી રહી છે. જે રીતે આ સિસ્ટમ આવી રહી છે, છૂટુંછવાયું વરસાદની આ 12 તારીખની વરસાદ આવી શકે એવું હવામાન વિભાગ કહી રહ્યું છે. બાકી એટલું કંઈ ભારે વરસાદની હાલ પૂરતી કંઈ આગાહી રાખવામાં આવેલ નહીં. પણ આ જો સિસ્ટમ આપણા ગુજરાત તરફ ધીમે ધીમે આવે એટલે છૂટુંછવાયું ક્યાંક મધ્યમ ભારે વરસાદ પડી શકે છે. થરાદ, મહેસાણા, અમદાવાદ એ સાઈડના ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હોઈ શકે છે. આ આપણે 13 અને 14 તારીખનું પણ છે. ક્યાંક ક્યાંક છૂટેછવાયો વરસાદ બતાવી રહ્યો છે. વરસાદ ક્યાંક ભારે પણ પડી શકે છે. આ દક્ષિણ ગુજરાતને ત્યાં વરસાદ થઈ શકે છે. કચ્છમાં એટલી કંઈ ભારે વરસાદ જેવી આગાહી કે છૂટેછવાયો વરસાદ કચ્છમાં સંભાવના બિલકુલ નથી. ઉત્તર ગુજરાતના પણ અમુક જ ભાગોમાં વરસાદની આગાહી છે. બાકી છોટાઉદેપુર, ડાંગ ત્યાં વરસાદ બહુ પડી શકે છે. અમદાવાદ, વડોદરા એ સાઈડ દક્ષિણના વિસ્તારમાં વરસાદ પડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 16 તારીખની વરસાદની થોડી વધારે આગાહી છે. આવા નવા સમાચાર માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયો સાથે.